નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરાની દબાણ શાખાની ટીમ ફરીથી એક્શન મોડમાં। દબાણ શાખાની ટીમે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પરથી 150થી વધુ મકાનો અને ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા, ત્યારે ફરી એકવાર ગોરવા દશામાના મંદિરની સામે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પરથી 50થી વધુ ઝૂંપડાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે તેમને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને તોડવા આવી ગયા છે અને મકાનો પણ ફાળવવામાં આવ્યા નથી। તેઓ નાનપણથી જ અહીંયા મોટા થયા છે, તેમના બાળકો પણ અહીંયા મોટા થયા છે અને કેવી રીતે મકાનો તોડી કાઢે, સ્થાનિકો જાય તો જાય ક્યાં, તેવા સવાલો કરવામાં આવ્યા હતા। સાથે જ આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામે પણ સ્થાને પહોંચ્યા હતા અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન ઉપર જે અનધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ સાથે અત્યારે કાર્યરત છે। નોટિસ અગાઉ પણ એ લોકોને આપેલી છે, વારંવાર સૂચનાઓ પણ આપેલી છે એ લોકોને। અમને ખ્યાલ નથી તમે કયા સ્થાનિકને પૂછેલું, પણ અમે બધા સ્થાનિક જે છે એ લોકોને પણ અમે વારંવાર કીધેલું જ છે। અને આ બાજુ જે તમે જોઈ રહ્યા છો જમણી બાજુ એ જે કાચા પાચા છે એ લોકોને તમે રેગ્યુલર નોટિસ આપી અને જાણ કરતા આવ્યા છીએ, પણ દબાણ એ લોકોએ દૂર ન કરતા પછી અત્યારે આ કાર્યવાહી કાર્યરત કરેલી છે। હા, એ લોકોની અલગ રજૂઆત કઈ હોઈ શકે છે, બરાબર, એ તમે એમને પૂછી શકો। મેનગર કારકિર્દી શહેરમાં ઠેર ઠેર દબાણો દૂર કરવામાં આવ્યા છે। આજે અલકાપુરી બાજુ બી દબાણ દૂર કરવામાં આવ્યું। ગરીબની લારી, વૃદ્ધ લારી ખેંચી જતા હતા, રોડ પર સુઈ ગયા। શું કે અત્યારે બી ગોરવા દશામાં પાસે દબાણ। તમે જુઓ કે અહીંયા 65 વર્ષથી આ પરિવારો વસવાટ કરે છે। 65 વર્ષ, મારો જન્મ નતો થયો, આ ધારાસભ્યનો જન્મ નતો થયો ને એ પહેલા અહીંયા લોકો વસવાટ કરે છે, પણ માનનીય ધારાસભ્યશ્રીને ના તો ચૂંટાયેલા કોઈ કોર્પોરેટરોને આ વિસ્તારના ગરીબોની પડી નથી। આમને જ્યારે વોટ લેવાના હોય ત્યારે એમને ગરીબો દેખાય, પણ 65 વર્ષથી અહીંયા લોકો વસવાટ કરે છે ને 65 વર્ષના વસવાટ પછી એમનું નથી એમની પાસે। અહીંયા તમે જુઓ કે કોઈ જગ્યાએ તમે આ એક જ વાત છે કે કોઈ બી હિસાબે આ ઝૂંપડાને તોડો, અરે ભાઈ 65 વર્ષથી રહે છે અહીંયા। અને આ લોકોએ કોર્ટમાં પણ ગયા છે, કોર્ટે પણ હાઈકોર્ટે પણ કીધું છે કે નીચલી કોર્ટને સાંભળવા માટે વિનંતી કરી છે કે નીચલી કોર્ટને સાંભળવાની છે, પણ આ ધારાસભ્યને અને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટરોને એક જ વસ્તુ દેખાય છે કે ગરીબી હટાવવાની વાત નથી કરવી, ગરીબોને હટાવી દો। અરે હું તો કહું છું કે જો તમને આ ગરીબો નડતા હોય ને તો એક કામ કરો, જે રીતે જલિયાવાલા બાગનો કાંડ થયો ને, આ બધા ગરીબોને અમે ગ્રાઉન્ડની અંદર ભેગા કરી દઈએ છીએ, તમે એક હાથે ગોળી માર દો એટલે આ બધા તમે બધા પૂરા થઈ જાય ગરીબો। કારણ કે તમે જુઓ કે આ ગરીબોના બાળકો અત્યારની શાળાઓમાં અભ્યાસ કરે છે, એક બાજુ ઉપર તમે ઠંડીનો કહેર છે, આ પરિસ્થિતિની અંદર તમે કોઈનું ઘર બાર તોડશો તો આ ગરીબો જશે કઈ જગ્યા પર? આ ગરીબો અત્યારે આ ઘર વિહોણા થઈ ગયા છે, એમના નાના બાળકો આજુબાજુની સરકારી સ્કૂલોની અંદર અભ્યાસ કરે છે। જ્યારે આ પરિસ્થિતિ થયો ત્યારે અમારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સૌથી પહેલામાં પહેલા માનવતા હોવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા બધા નશામાં મદમસ્ત થઈ ગયા છે કે એમને હવે માનવતા દેખાતી નથી। પણ આગામી દિવસોની અંદર આ જનતા એમને ઘર ભેગા કરશે ને ત્યારે એમને ખબર પડશે। આ જ ઘરની અંદર મારો જન્મ થયેલો, ગોરવા દશામા મંદિર, કોઠિયા તલાવ, આ જ ઘરની અંદર મારો જન્મ થયેલો છે અને હવે મોટો થયેલો છું અને મારા છોકરાઓ અત્યાર સુધી હવે મોટા થઈ ગયેલા છે। પણ કામ ધંધાની અંદર બધું સેટ નહીં થયેલું છે, એટલા માટે અમે સમજ્યા, થોડા અમે ગરીબ છે। કશું નહીં, એકદમ જ તોડવા આવી ગયા। કશું અમને એમ નહીં કીધું કે 10 દિવસનો ટાઈમ આપું કે એમ, કશું જ નહીં કીધું અમને, કશું જ નહીં, બિલકુલ નહીં, સહેજ બી નહીં। મારું રમેશ પાસવાન। Subscribe now and press the bell icon. Never miss an update.